श्रीमद् करुणा सागर महाराज की जय। कैवल राम की जय। जगत गुरु श्री विचल देवाचार्य महाराज की जय। परम गुरु षोडशोपचार पूजन विधि तो આપણે ત્યાં પરંપરાગત ચાલે છે અને પરંપરાગત ચાલે છે એટલા માટે દિવ્ય પરમગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજે પણ આ ઉપચારપૂર્વક પૂજનનો ઉલ્લેખ એમના ગ્રંથમાં કર્યો છે. પણ વચ્ચે કંઈક કારણવશાત ભૂલાઈ ગયું હતું. એટલે ભૂલાયેલી દરેક વસ્તુઓ જેમ નાણદાસી મહારાજે સ્થાપિત કરી, ત્યાર પછી રહી ગયેલી વાતો પૂજ્ય નેમી મહારાજે જોડી અને આ ઉપચારપૂર્વક પૂજનની પરંપરા જે લુપ્ત થઈ હતી અને ફરી પાછી આપણે પુનર્જીવિત કરી. આ વખતે આપણે બધાને સંદેશ આપ્યો છે કે ગુરુ પૂર્ણિમાએ દરેક ભક્તો પરમ ગુરુનું ષોડશોપચાર પૂજન અવશ્ય કરે અને એને માટે સરળ ષોડશોપચાર પૂજન વિધિ આપણે પ્રકાશિત પણ કરી છે. પ્રિન્ટિંગ બુકના સ્વરૂપમાં, પીડીએફના સ્વરૂપમાં લગભગ બધાને ત્યાં પહોંચી ગઈ છે અને બધાને બહુ જ ઉત્સાહ છે કે અમે ષોડશોપચાર પૂજન વિધિવત કરીએ. અને આપણે પણ એક સંદેશ આપ્યો છે કે આપણે જાતે તૈયાર થઈએ, પરમગુરુનું ષોડશોપચાર પૂજન આપણે જાતે કરી શકીએ અને કરાવી શકીએ. એમ તો મારા પ્રવચનમાં મેં આ વિષય લીધો છે, પણ મને એમ થયું કે આ ષોડશોપચાર પૂજન હું અહીંયા બધાની સામે જ કરું અને એ વિધિ પૂર્વક પૂજન વિડીયો સ્વરૂપમાં તમારા બધાની સુધી પહોંચે તો આ પૂજા વિધિ વધુ સરળ બને. અને આ ષોડશોપચાર પૂજન વિધિનો આજનો કાર્યક્રમ ગીતા દીદીના આશ્રમમાં શ્રી ત્રિલોકનાથ વાત્સલ્ય વાટિકામાં આપણે અહીંયા આ પૂજનનો કાર્યક્રમ રાખીએ છીએ. અમારી આશ્રમની બધી નાની નાની દીકરીઓ પણ જુઓ આ વિધિમાં જોડાશે. એ પણ એક સંદેશ મળશે કે જો નાના બાળકોને પણ પૂજા વિધિ આવડવી જોઈએ, આવડી જાય, આવડી શકે. અને બીજી ખાસ વાત, જે સ્વરૂપનું આપણે પૂજન કરવાના છીએ પરમ ગુરુનું, એ સ્વરૂપ પૂજ્યપાદ નાણદાસી મહારાજશ્રીએ અમનપુર મંદિરમાં પ્રતિષ્ઠિત કર્યું હતું. એટલે જેની પૂજા, જેની પ્રતિષ્ઠા પૂજ્ય નાણદાસી મહારાજશ્રીએ કરી હોય એવા સ્વરૂપનું પૂજન કરવાનું આપણને અહીંયા લાભ મળે છે. અને બહુ જ સરસ, જોજો ભાઈ, બતાવો કે વચ્ચે પરમગુરુનું સ્વરૂપ બિરાજમાન છે. આપણી પરંપરા મુજબ બે બાજુ બે છડીદાર છે. જુઓ, આ છડીદાર, એક હાથમાં છડી છે, એક હાથમાં ચમરના સ્વરૂપમાં પંખો ઢોળાય છે. બે બાજુ બે છડીદાર છે, વચ્ચે દિવ્ય પરમગુરુ બિરાજમાન છે અને એક હાથમાં પરમગુરુના તમે જુઓ પંચમ સ્વસંવેદ ગ્રંથ પણ છે. એવા પરમગુરુના સ્વરૂપનું આપણે આજે પૂજન કરીએ છીએ. અમનપુર મંદિરમાં નવી જીર્ણોદ્ધાર મંદિરો થયા પછી પરમગુરુનું સ્વરૂપ મોટું આપણે બિરાજમાન કર્યું. એટલે આ મૂર્તિ આપણે ગુરુગાદીમાં લઈ આવ્યા
અને અપૂજ્ય તો ના રે, નાનડાજી મહારાજશ્રી દ્વારા પૂજાયેલી મૂર્તિ છે. એટલે તમારા ગીતા દીદીને ઈચ્છા હતી કે મને સરસ સ્વરૂપ પરમ ગુરુનું મળે કે હું નિયમિત એનું પૂજન કરી શકું. એટલે આપણે આ સ્વરૂપ અહીંયા દીદીના આશ્રમમાં પધરાવ્યું છે. અને ભાવપૂર્વક ગીતા દીદી નિયમિત તમે જોજો તો એટલું બધું શણગાર્યું છે પરમગુણનું સ્વરૂપ. અને હું આ ષોડશોપચાર પૂજન આપણા મંદિરમાં પણ કરી શકત, પરંતુ મારી ઈચ્છા હતી કે નાનદાજી મહારાજશ્રીનું સ્થાપિત સ્વરૂપ એની પૂજા કરું. અને એ પૂજામાં દીદી પણ જોડાય અને આ આશ્રમના મારા બધા ભૂલકા પણ જોડાય અને સાથે સાથે અમારા સંગીતજ્ઞ ભાઈઓ પણ સાથે જોડાય અને દીદીના બધા જે ખાસ વિડીયોગ્રાફર છે એ પણ આમાં જોડાય. એ દૃષ્ટિથી આપણે અહીંયા પૂજનનો આ કાર્યક્રમ રાખ્યો છે. ક્રમશઃ પૂજન થશે. તમે બધા ધ્યાનથી એના દર્શન પણ કરજો અને શ્રવણ પણ કરજો. અને આ આધારે આપણે બધા ઘરે ઘરે દરેક વ્યક્તિ સાથે ષોડશોપચાર પૂજન થાય એનો આ એક પ્રયાસ આપણે બધાને સફળ બનાવીશું. સતકેવલ સાહેબ, સતકેવલ સાહેબ. જ્યારે પણ પરમ ગુરુની ષોડશોપચાર પૂજા શરૂ કરીએ એટલે પ્રથમ પહેલા દીપ પ્રાગટ્ય કરવું. શ્રીમદ કરુણા સાગર મહારાજ કી જય, કૈવલ ધામ કી જય, જગત ગુરુ શ્રી અવિચલ દેવાચાર્ય મહારાજ કી જય. શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદામ શત્રુબુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિર્નમોસ્તુતે. શ્રીમદ કરુણા સાગર મહારાજ કી જય, કૈવલ ધામ કી જય, જગત ગુરુ શ્રી અવિચલ દેવાચાર્ય મહારાજ કી જય. દીપ પ્રાગટ્ય પછી આપણે હસ્ત પ્રક્ષાલનમાં આપણે કરુણાસાગરની પૂજા કરી રહ્યા છીએ. એટલે કરુણાસાગરના નામનો મંત્ર બોલી એટલે કે એને સ્મરણ કરી અને 3 વાર આપણે આચમની કરીશું. ઓમ પરમ ગુરુવે નમઃ, ઓમ કરુણાસાગરાય નમઃ, ઓમ કૈવલ્યવેત્તાય નમઃ. ત્યારબાદ હસ્ત પ્રક્ષાલનમાં હાથ ધોઈ નાખવાના. ત્યારબાદ આપણે ડાબા હાથમાં પાણી લઈશું અને જમણા હાથથી આપણે પવિત્રીકરણ કરીશું. ઓમ અપવિત્રો પવિત્રો વા સર્વાવસ્થામ ગતોપી વા યસ્મરેત કરુણા સાગરો સ બાહ્યાભ્યંતરઃ શુચિ. ત્યારબાદ ફરીવાર હસ્ત પ્રક્ષાલનમાં. ત્યારબાદ આપણે સંકલ્પ કરીશું. કોઈ પણ કાર્ય કરીએ તો પ્રથમ પહેલા સંકલ્પ કરીએ. હા, એમાં સાથે સાથે બધા બોલીશું. બધાની પાસે બુક છે તો મારા સાથે બોલવાનો પ્રયત્ન કરજો. ઓમ લૌકિક સુખ પ્રાપ્ત્યર્થમ સ્વાસ્થ્ય ધન સંપત્તિ પ્રાપ્ત્યર્થમ પરિવારે સર્વદા એક્ય સ્નેહ શાંતિ પ્રાપ્ત્યર્થમ મમ સકલ મનોરથ સિદ્ધ્યર્થમ પરમ ગુરોઃ નિર્મલ ભક્તિ સેવા ભાવ સહિત ત્યાગ પ્રાપ્ત્યર્થમ અધ્ય શુભ દિને શ્રી પરમ ગુરોઃ ષોડશોપચાર મહાપૂજનમ અહમ કરિષ્યે. આપણે પરમગુરુ શ્રીમદ કરુણાસાગરનું ધ્યાન કરીશું. ધ્યાન માટે પુષ્પ અને ચોખા હાથમાં લઈશું અને હૃદયથી પરમગુરુને આપણે સ્મરણ કરીશું. ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ પૂજા મૂલમ ગુરુ પદમ મંત્ર મૂલમ ગુરુ વાક્યમ મોક્ષ મૂલમ ગુરુ કૃપા. અજ્ઞાનતિમિરાંધસ્ય
ज्ञानाञ्जनशलाकया चक्षुरन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरुवे नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। सदा प्रसन्नं शुभसारसाया विराजते चारुतरे प्रदेशे समस्ततेजो मयविश्वरूपं पुनातु मां श्री गुरुपादपद्मं भक्ताभिरामं करुणावतारं मन्दस्मितं श्रीवदनारविन्दं संसारसारं विदितात्मतत्त्वं वन्दे सदा श्रीगुरुपादपद्मम्। मुखं प्रसन्नं विमलाच दृष्टि आजानुबाहुं रमणीयरूपं सदा वसन्तं हृदयारविन्दे वन्दे सदा श्रीगुरुपादपद्मम् वन्दे सदा श्रीगुरुपादपद्मम्। ॐ परमगुरुवे नमः। ध्याये ध्यानं समर्पयामि। अक्षतपुष्प પરમગુરુના શ્રી ચરણ કમલમાં અર્પણ કરીશું. ત્યારબાદ આપણે સૌ પરમગુરુને આવાહન કરીએ. આવાહન માટે અક્ષત અને પુષ્પ હાથમાં લઈશું. આગચ્છ પરમ ગુરુદેવા તેજોરાશે જગત્પતે ક્રિયામાણં મયા પૂજા ગ્રહાણ ગુરુમેવ ચ. કરુ અંતરથી પોકાર પરમ ગુરુ પધારો ને. કરુ અંતરથી જય હો પરમ ગુરુ
પધારો ને મને પૂજનનો બહુ ભાવ પરમ ગુરુ પધારો ને સુણો અંતરનો આવાજ પરમ ગુરુ પધારો ને સુણો કરું અંતરથી પોકાર પરમ ગુરુ પધારો ને કરું અંતરથી પોકાર પરમ ગુરુ પધારો ને કરું અંતરથી કરું અંતરથી પોકાર પરમ ગુરુ પધારો ને आगच्छ परम गुरुदेवा तेजोराशि जगत्पते क्रियामाणं मया पूजां ग्रहाणं गुरुमेव च જે અક્ષત પુષ્પ એ પરમગુરુના શ્રી ચરણોમાં અર્પણ કર્યા ત્યારબાદ હવે આપણે પરમગુરુ શ્રીમદ કરુણા સાગરને આસન આપીશું. આવ્યા સુંદર સિંહાસન આજ પરમ ગુરુ પધારો ને આવ્યા સુંદર લાવ્યા સુંદર સિંહાસન આજ પરમ ગુરુ બિરાજો ને મારા હૈયે હરખ નામાય પરમ ગુરુ બિરાજો ને મારા હૈયે હરખ નામાય પરમ ગુરુ બિરાજો ને કરું અંતરનો પોકાર પરમ ગુરુ બિરાજો ને કરું અંતરનો પોકાર પરમ ગુરુ બિરાજો ને ઓમ પરમ ગુરુવે નમઃ આસનમ સમર્પયામિ. નાગરવેલનું એક પાન મૂકીશું સીધું અને ત્યારબાદ એના અંદર પરમ ગુરુની પ્રતિમા આપના પાસે જે હોય એ પ્રતિમાને આપણે પધરાવીશું. કોઈના પાસે પંચધાતુની પ્રતિમા હશે, કોઈના પાસે મુદ્રા હશે, કોઈના પાસે ગુરુગાદીમાં જે ચાંદીની પ્રતિમા મળે છે એ હશે. આપના પાસે જે મૂર્તિ હોય એ મૂર્તિને આપણે નાગરવેલના પાન ઉપર પધરાવીશું. રમ્યમ સુશોભનમ દિવ્યમ સર્વસૌખ્યકરમ શુભમ આસનમ ચ મયા દત્તમ ગ્રહાણ ગુરુમેવ ચ. પરમ ગુરુ શ્રીમદ કરુણા સાગરને અહીંયા પાન ઉપર પધરાવ્યા છે. હવે આપણે આચમનીથી પરમ ગુરુને પાદ્ય અર્પણ કરીશું. પાદ્યમ એટલે ચરણ પખાળવા. આચમનીમાં જળ લેવું અને શ્લોક બોલવા. ઉષ્ણોદકમ નિર્મલમ ચ સર્વસૌગંધ સંયુક્તમ પાદ પ્રક્ષાલનાર્થાય દત્તમ તે પ્રતિગૃહ્યતામ. લાવ્યા નિર્મળ સુગંધિત જલ પરમ ગુરુ સ્વીકારો ને લાવ્યા નિર્મળ સુગંધિત હું તો હરખે પખાડું ચરણ પરમ ગુરુ સ્વીકારો ને કરું અંતરનો પોકાર પરમ ગુરુ સ્વીકારો ને હું તો વંદુ વારંવાર પરમ ગુરુ સ્વીકારો
નમઃ પાદ્યોપાદ્યમ સમર્પયામિ. ત્યારબાદ પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગરને અર્ઘ્ય અર્પણ કરીશું. અર્ઘ્ય એટલે સ્વાગત કરવું. પરમ ગુરુના જમણા હાથની અંદર આપણે આચમનીમાં પુષ્પ, ચંદન, ચોખા, જળ ભરી અને પરમ ગુરુના કરકમળમાં અર્પણ કરવું. તામ્રપાત્રે સ્થિતમ તોયમ ગંધપુષ્પમ ફલાન્વિતમ સહિરણ્યમ દદામ્ય અર્ઘ્યમ ગ્રહાણ ગુરુમેવ ચ. લાવ્યા ચંદન મિશ્રિત જલ પરમ ગુરુ સ્વીકારો ને. લાવ્યા મિશ્રિત જલ પરમ ગુરુ સ્વીકારો રે. આપુ કર કમલો માં અર્ઘ પરમ ગુરુ સ્વીકારો ને. આપુ કર કમલો માં અર્ઘ પરમ ગુરુ સ્વીકારો ને. કરું અંતરથી પોકાર પરમ ગુરુ સ્વીકારો ને. અંતરથી પોકાર પરમ ગુરુ સ્વીકારો રે. ઓમ પરમ ગુરુવે નમઃ અર્ઘ્યમ સમર્પયામિ. અર્ઘ્ય આપ્યા પછી આચમનમ. આચમન માટે પણ આપણે સુગંધિત જલ એમાં પરમ ગુરુને અર્પણ કરીશું. આચમનમ સર્વતીર્થ સમાયુક્તમ સુગંધી નિર્મલમ જલમ આચમ્યતામ મયા દત્તમ ગ્રહાણ ગુરુમેવ ચ. લાવ્યા તીર્થોના જલ આજ પરમ ગુરુ સ્વીકારો ને. તીર્થોના જલ આજ પરમ ગુરુ સ્વીકારો રે. આચમન કરવા કાજ પરમ ગુરુ સ્વીકારો ને. એ તો આચમન કરવા આજ પરમ ગુરુ સ્વીકારો રે. કરું અંતરથી પોકાર પરમ ગુરુ સ્વીકારો ને. અંતરથી પોકાર પરમ ગુરુ સ્વીકારો રે. ઓમ પરમ ગુરુવે નમઃ આચમનમ સમર્પયામિ. આચમન પછી આપણે પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગરને સ્નાન કરાવવાનું છે. આપણે મનથી ભાવ કરવાનો છે. દરેક તીર્થોના જલ આપણા આ કલશની અંદર છે અને આપણે એના દ્વારા પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગરને સ્નાન કરાવીશું. ગંગે ચ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલેસ્મિન સન્નિધિ કુરુ. ગંગા સરસ્વતી રેવા પયોષ્ણી નર્મદા જલે સ્નાપિતોસી મયા દેવ યતઃ શાંતિમ કુરુષ્વ મે. ઓમ પરમ ગુરુવે નમઃ સ્નાનમ સમર્પયામિ. ત્યારબાદ આપણે પંચામૃતથી સ્નાન કરાવવાનું છે. પયોદધી ધૃતમ ચેવ મધુ ચ શર્કરાયુતમ પંચામૃતમ સ્નાનાર્થમ પ્રતિગૃહ્યતામ. દૂધ દહીં મધ મિશ્રી સાત પરમ ગુરુ સ્વીકારો ને. ગુરુ સ્વીકારો રે. કરાવું પંચામૃતના સ્નાન પરમ ગુરુ સ્વીકારો ને. પંચામૃતના સ્નાન પરમ ગુરુ સ્વીકારો રે. કરું અંતરથી પોકાર પરમ ગુરુ સ્વીકારો ને. કરું અંતરથી પોકાર પરમ ગુરુ સ્વીકારો ને. કરું અંતરથી પોકાર પરમ ગુરુ સ્વીકારો ને. કરું અંતરથી પોકાર પરમ ગુરુ સ્વીકારો રે. ઓમ પરમ ગુરુવે નમઃ પંચામૃતમ સ્નાનમ સમર્પયામિ. સ્નાન કર્યા આવ્યા બાદ એક પુષ્પ લઈ સૂંઘી અને બાજુમાં આપણે મૂકીશું. ત્યારબાદ હવે આપણે આપણું હસ્ત પ્રક્ષાલનમાં પંચામૃતથી સ્નાન કરાવ્યા બાદ હવે આપણે પરમ ગુરુને
સુગંધિત દ્રવ્યોથી સ્નાન કરાવીશું. જે રીતે પૂજ્યપાદ ગુરુજીના હાથની અંદર શૃંગી છે એટલે કે અભિષેકી છે, એના અંદર બધા જ સુગંધિત દ્રવ્યો મિશ્રિત એ જલ છે જેનાથી પૂજ્યપાદ ગુરુજી અભિષેક કરી રહ્યા છે. તો આપણે પણ સુગંધિત દ્રવ્યોથી અભિષેક કરીએ. શ્રિયાયુક્તમ નિત્યમ તદપિ મનસા મુક્તમનઘમ નિજાનંદમ દિવ્યમ સકલમદમોહાદિરહિતમ ભવાબ્ધોમજ્ઞાનાં વિમલગુરુપોતમ દૃઢતરમ ભજે શાંતમ દાંતમ જગતિ કરુણાસાગરમહં નિરાધારાધારમ ભવજલધિપારમ પરગુણમ સુધાધારાપાનમ નિખિલહૃદિભાન્తం સુચરિતમ જગજ્યેષ્ઠં શ્રેષ્ઠં ગુરુગુણવરિષ્ઠં ગુરુવરં ભજે શાંતમ દાંતમ જગતિ કરુણાસાગરમહં કૃપાપારાવારં ભવભયદવં ભક્તવરદં સ્વશિષ્યે સંસેવ્યે વિવિધ શરણ્યં ભક્તાનાં ત્રિવિધપતિતાપૈર્વિપતિતાં ભજે શાંતં દાંતં જગતિ કરુણાસાગરમઃ નમાદૃશો દીન સ્તવ સદૃશ ઉદ્ધારનિરતઃ પ્રકૃત્યાહં રોગી ત્વમિવ દદહન્તાત્મભુવને મહોદારસ્ત્વં તુ પ્રકૃતિકુપણોऽહં ચ વિકલો વિચેન્ત્યેन्दં સર્વં ગુરુવર વિભો દેહિ શરણં ગુરુઃ સ્તોત્રમિદં પુણ્યં કલો કલ્યાણકારકં કૃતમ અવિચલાચાર્યૈ સદા કૈવલ્યમુક્તયે. ઓમ પરમ ગુરુવે નમઃ. અથ અભિષેકં સમર્પયામિ, શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ. પરમ ગુરુ કરુણાસાગરને સુગંધિત દ્રવ્યોથી સ્નાન કરાવ્યા બાદ એટલે કે અભિષેક કરાવ્યા બાદ હવે આપણે સ્વચ્છ રૂમાલથી પરમ ગુરુના શરીરને આપણે લૂછીશું. પણ હંમેશા યાદ રાખવું, જેમ નાના બાળકની કેર માં કરે બસ એ જ રીતે આપણે પરમ ગુરુના એ સ્વરૂપને એને કોઈ ઈજા ન પહોંચે, એકદમ જોરથી નહીં, પરંતુ જેવી રીતે પૂજ્યપાદ ગુરુજી હળવા હાથે પરમ ગુરુને એના શરીરને લૂછી રહ્યા છે એ જ રીતે આપણે પરમ ગુરુ કરુણાસાગરને સ્વચ્છ નેપકિનથી સરસ રીતે આપણે એને લૂછીશું. હવે આપણે પરમ ગુરુ કરુણાસાગરને વસ્ત્ર અર્પણ કરીશું. અહીંયા તો પૂજ્યપાદ ગુરુજીએ વસ્ત્ર અલંકાર આદિથી પરમ ગુરુને શણગાર સજાવી દીધો છે, પરંતુ આપણે હાથમાં અક્ષત પુષ્પ અને નાડાછડી અર્પણ કરી અને પરમ ગુરુ કરુણાસાગરને વસ્ત્ર અર્પણ કરીશું. સર્વભૂષાધિકે સૌમ્યે લોકલજ્જા નિવારણે મયોપપાદિતે તુભ્યં વાસસી પ્રતિગૃહ્યતામ. પરમ ગુરુ કરુણાસાગર મહારાજને નાડાછડી વસ્ત્ર અર્થે આપણે અર્પણ કરીશું. ત્યારબાદ અક્ષત અને પુષ્પ પણ આપણે પરમ ગુરુ કરુણાસાગરને વસ્ત્રાર્થે અર્પણ કરીશું. પરમ ગુરુવે નમઃ. વસ્ત્રમ સમર્પયામિ. પહેરાવું પીળા પીતાંબર આજ પરમ ગુરુ સ્વીકારો ને પહેરાવું પીળા પીતાંબર આજ પરમ ગુરુ સ્વીકારો ને વિધ વિધના અલંકાર પરમ ગુરુ સ્વીકારો ને વિધના અલંકાર પરમ ગુરુ સ્વીકારો ને કરું અંતરથી
ગુરુવે નમઃ વસ્ત્રોપવસ્ત્રમ સમર્પયામી. ત્યારબાદ હવે આપણે પરમ ગુરુને ચંદન અર્પણ કરીશું, તિલક કરાવીશું. ભાલ તિલક કી મહિમા ભારી, યમ ભય મિટે મિલે ફલચારી. જાતે ઘસીને ચંદન અહીંયા લાવ્યા છીએ. આપણા પાસે જે અવેલેબલ હોય એ આપણે ધરાવવાનો છે. તો શ્રીખંડમ ચંદનમ દિવ્યમ ગંધાઢ્યમ સુમનોહરમ વિલેપનમ સુરશ્રેષ્ઠ ચંદનમ પ્રતિગૃહ્યતામ. ત્યારબાદ અક્ષત આપણે અર્પણ કરીશું. ચંદન અક્ષત બંને. ઘસ્યા ચંદન કેસર સાત પરમ ગુરુ સ્વીકારો ને. ઘસ્યા ચંદન કેસર પરમ ગુરુ સ્વીકારો ને. નથી ભૂલ્યા અક્ષત આજ પરમ ગુરુ સ્વીકારો ને. નથી ભૂલ્યા અક્ષત આજ પરમ ગુરુ સ્વીકારો ને. કરું અંતરથી પોકાર પરમ ગુરુ સ્વીકારો ને. કરું અંતરથી પોકાર પરમ ગુરુ સ્વીકારો ને. પરમ ગુરુને અક્ષત ચંદન અર્પણ કર્યા. ઓમ પરમ ગુરુવે નમઃ ચંદનમ અક્ષતમ સમર્પયામી. ત્યારબાદ પરમ ગુરુને પુષ્પ અર્પણ કરીશું. ગુલાબ, જાય જુઈ, ચંપો, ચમેલી જે આપણા પાસે હોય તે આપણે અર્પણ કરીશું. ઓમ માલ્યાદિની સુગંધિની માલત્યાદિની વે પ્રભો મયા હૃતાની પુષ્પાણી ગ્રહાણ ગુરુમેવ ચ. ગુથ્યા પ્રેમે ગુલાબના હાર પરમ ગુરુ સ્વીકારો ને. પ્રેમે ગુલાબના પરમ ગુરુ સ્વીકારો ને. મહી મોગરા મુકિયા સાથ પરમ ગુરુ સ્વીકારો ને. મહી મોગરા મુકિયા સાથ પરમ ગુરુ સ્વીકારો ને. કરું અંતરનો પોકાર પરમ ગુરુ સ્વીકારો ને. કરું અંતરનો પોકાર પરમ ગુરુ સ્વીકારો ને. ઓમ પરમ ગુરુવે નમઃ પુષ્પમ સમર્પયામી. ત્યારબાદ પરમ ગુરુ શ્રીમદ કરુણા સાગરને આપણે ધૂપ અર્પણ કરવાનો છે. વનસ્પતિરસોદ્ભૂતો ગંધાઢ્યો ગંધ ઉત્તમઃ આગ્રેય પરમ ગુરોઃ ધૂપોયમ પ્રતિગૃહ્યતામ. ઓમ પરમ ગુરુવે નમઃ ધૂપમ સમર્પયામી. મેં તો અર્પ્યા સુગંધિત ધૂપ પરમ ગુરુ સ્વીકારો ને. મેં તો ગુરુ સ્વીકારો ને. મને આનંદ થાય અનૂપ પરમ ગુરુ સ્વીકારો ને. મને આનંદ થાય પરમ ગુરુ સ્વીકારો ને. કરું અંતરનો પોકાર પરમ ગુરુ સ્વીકારો ને. કરું અંતરનો પોકાર પરમ ગુરુ સ્વીકારો ને. ઓમ પરમ ગુરુવે નમઃ ધૂપમ સમર્પયામી. ધૂપ પછી આપણે દીવો અર્પણ કરવાનો છે. દીપમ, દીપ આપણે પ્રજ્વલિત કરેલો જ છે, પણ છતાંય અહીંયા આપણે દીપ પ્રજ્વલિત કરીશું. સાજ્યમ ચ વર્તિ સંયુક્તમ વન્હિનાયોજિતમ મયા દીપમ ગૃહાણ દેવેશ ત્રૈલોક્ય તિમિરાપહમ. જે આપણે દીવો ઘરેથી લાવ્યા હોઈએ એ દીવો પરમગુરુને અહીંયા પ્રજ્વલિત કરી અને પરમગુરુની સામે આપણે અર્પણ કરવાનો છે. જે રીતે ઘીના દીવાની અંદર જ્યોત પ્રજ્વલિત થાય એમ આપણા અંદર પણ જ્ઞાનનો જ્યોત પ્રગટ થાય એવી પરમગુરુના શ્રી ચરણોમાં પ્રાર્થના કરીએ. ઓમ પરમગુરુવે નમઃ દીપમ દર્શયામી. પ્રગટાવ્યા જગમગ દીવડા આજ પરમગુરુ વિકારો ને. પ્રગટાવ્યા પરમ ગુરુ સ્વીકારો ને. પ્રગટાવ્યા જગ
જગમગ દીવડા આજ પરમ ગુરુ સ્વીકારો ને પરમ ગુરુ સ્વીકારો ને મિટાવો અજ્ઞાન તિમિર મહારાજ પરમ ગુરુ સ્વીકારો ને મિટાવો મિટાવો અજ્ઞાન તિમિર મહારાજ પરમ ગુરુ સ્વીકારો ને કરું અંતરથી પોકાર પરમ ગુરુ સ્વીકારો ને કરું અંતરથી પોકાર પરમ ગુરુ સ્વીકારો ને ઓમ પરમ ગુરુવે નમઃ દીપમ દર્શયામી. ત્યારબાદ આપણે એક ચમચી પાણી નીચે મૂકી દઈશું અને હવે આપણે નૈવેદ્ય અર્પણ કરવાનો છે. અથ નૈવેદ્યમ પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગરને આપણે નૈવેદ્ય ધરવાના છે. એટલે કે અન્નકૂટ, નાનકડો એવો અન્નકૂટ, એને એમાંય આજે તો સોનાના થાળની અંદર નારણદાસ બાપજીએ પધરાવેલી મૂર્તિ અને એની સામે સોનાનો થાળ. પૂજ્ય ગુરુજીનો એક સંકલ્પ હતો કે અન્નકૂટ માટે મારે સોનાના થાળમાં, કારણ કે જે તે સમયે ગુરુજીએ અન્નકૂટ બનાવ્યો એટલે કે ગાયને બનાવ્યો છે, એના અંદર લખ્યું છે કે ભાઈ સોનાના સિંહાસન અને સોનાના થાળની અંદર હે પરમગુરુ હું તમને મારા હૃદયનો ભાવ સાથે આ મિષ્ટાન મેવા અર્પણ કરું છું. તો આજે ગુરુજીએ આપણને આ સોનાનો થાળ, સોનાનો કળશ, સોનાની આ બધી વાટકીઓ તમે જુઓ. પરમગુરુ શ્રીમદ કરુણાસાગરને આપણું તો ભાગ્ય જુઓ આજે વાત્સલ્ય વાટિકાનું. ગુરુજીના આશીર્વાદ જુઓ કે નારણદાસ બાપજીએ પધરાવેલી મૂર્તિ પૂજ્યપાદ ગુરુજી દ્વારા પ્રસાદમાં આપણને મળી વાત્સલ્ય વાટિકામાં, અને સાથે સાથે જે સોનાના થાળની અંદર પરમગુરુ કરુણાસાગરને નૈવેદ્ય અન્નકૂટ ધરાવવાનો છે એ પ્રથમ પહેલાં વાત્સલ્ય વાટિકામાંથી ધરાવાઈ રહ્યો છે. એ આપણા માટે બહુ મોટામાં મોટી વાત છે. અને બીજું કે પૂજ્યપાદ ગુરુજી ખુદ આજે અહીંયા વાત્સલ્ય વાટિકામાં પધાર્યા અને આ પૂજન અર્ચન બધું પૂજ્યપાદ ગુરુજી કરી રહ્યા છે. આપણા સૌના માટે બહુ મોટામાં મોટી વાત છે. અથ નૈવેદ્યમ શર્કરાખંડ ખાદ્યાની દધિક્ષીરધૃતાની ચ આહારમ ભક્ષભોજ્યમ ચ નૈવેદ્યમ પ્રતિગૃહ્યતામ. હમણાં હાથથી આમ આપણે કોળિયા આપણે પરમગુરુને અર્પણ કરવાના છે. એક હાથ આપણા મુખ આડો, કારણ કે આપણા મોઢામાંથી કોઈ એ ન ગંદકી એ થાળમાં ન પડે એટલે આપણે આપણા આડો મોઢા આડો હાથ રાખીને જમણા હાથથી આપણે 5 વાર પરમગુરુને જમાડીશું. ઓમ પ્રાણાય સ્વાહા, ઓમ અપાનાય સ્વાહા, ઓમ વ્યાનાય સ્વાહા, ઓમ ઉદાનાય સ્વાહા, ઓમ સમાનાય સ્વાહા, મધ્યે જલમ સમર્પયામી. હવે પરમગુરુને આગ્રહથી જમાડવાના છે. બાપજી આટલી બધી વસ્તુઓ અમે લાવ્યા છે. ઓમ પ્રાણાય સ્વાહા, ઓમ અપાનાય સ્વાહા, ઓમ વ્યાનાય સ્વાહા, ઓમ ઉદાનાય સ્વાહા, ઓમ સમાનાય સ્વાહા. ત્યારબાદ ફરી આપણે પાણી નીચે એ રાખી દઈશું. હસ્ત પ્રક્ષાલનમ, ઓમ મુખ પ્રક્ષાલનમ, ઉત્તર પોક્ષણમ સમર્પયામી. ઓમ પરમ ગુરુવે નમઃ નૈવેદ્યમ સમર્પયામી. ત્યારબાદ નાગરવેલના પાનની અંદર એલચી મુખવાસ આદિ અર્પણ કરીને પરમ ગુરુવે નમઃ મુખવાસાર્થે પુંગી ફલ તાંબુલમ સમર્પયામી. અર્ચનાર્થે ચંદનમ સમર્પયામી. અંતર્યામી આવો અમારા ભોજન જમવાને આજ રે. અંતર્યામી આવો અમારા ભોજન જમવાને આજ રે. કરુણા કરીને તમે પધારો, કરજો અમારા કાજ રે. અંતર્યામી
વારી ભરી લાવું આચમન કરો ને ગુરુ રાય રે લવિંગ સોપારી પાનના બીડલા ભરી ભરી લાવું છાબ રે અંતરયામી આવો અમારા ભોજન જમવાને આજ રે કરુણા સિંધુ કુવેર સ્વામી શ્રી કરુણા સાગર મહારાજ રે દાસ પરાગ કહે કર જોડી રાખો અમારી લાજ રે અંતરયામી આવો અમારા ભોજન જમવાને આજ રે અથ ભોજનમ સમર્પયામિ નૈવેદ્યમ સમર્પયામિ મુખવાસાર્થે પુંગીફલમ તાંબુલમ સમર્પયામિ. ત્યારબાદ પરમ ગુરુની પ્રતિમા પર બંને હાથની અનામિકા આંગળીઓથી ચંદનના છાંટણા છાંટવાના. ઓમ પરમ ગુરુવે નમઃ અર્ચનાર્થે ચંદનમ સમર્પયામિ. ત્યારબાદ હસ્ત પ્રક્ષાલનમ. અને હવે પરમ ગુરુ કરુણા સાગરને આપણે દક્ષિણા અર્પણ કરવાની છે. દક્ષિણામાં તો જેને આજથી 25 વર્ષ પહેલાં સોનાથી તોલ્યા હોય એ પછી કંઈ જેવી તકની દક્ષિણા ન મૂકે ને. સોનાનો સિક્કો પૂજ્યપાદ ગુરુજી અર્પણ કરી રહ્યા છે પરમ ગુરુ શ્રીમદ કરુણા સાગરને. તમે જુઓ, એક બાજુ સોનાનો થાળ, એક બાજુ સોનાનો સિક્કો અને સાથે દક્ષિણા પરમ ગુરુ શ્રીમદ કરુણા સાગરના શ્રી ચરણોમાં અર્પણ કરવાની છે. તો ધનદાદીપ દેવેશ દક્ષિણા દ્રવ્ય સંયુતમ યથાશક્તિર્મયા દત્તમ ગૃહ્યતામ ગુરુમેવ ચ. હે દિવ્ય પરમ ગુરુ, બધા જ વ્યવહારનું મૂળ એવી અનંત ફળ આપનારી સુવર્ણમય દક્ષિણા, ઉત્તમ દક્ષિણાને આપ ગ્રહણ કરો. પરમ ગુરુવે નમઃ દક્ષિણામ સમર્પયામિ. રૂડી દક્ષિણા અર્પુ આજ પરમ ગુરુ સ્વીકારો ને. રૂડી દક્ષિણા અર્પુ આજ પરમ ગુરુ સ્વીકારો ને. મને અનંત ફળની આશ પરમ ગુરુ સ્વીકારો ને. મને અનંત ફળની આશ પરમ ગુરુ સ્વીકારો ને. કરું અંતરથી પોકાર પરમ ગુરુ સ્વીકારો ને. કરું અંતરથી પોકાર પરમ ગુરુ સ્વીકારો ને. ઓમ પરમ ગુરુવે નમઃ દક્ષિણામ સમર્પયામિ. ત્યારબાદ દક્ષિણા પછી પ્રદક્ષિણા. પ્રદક્ષિણા માટે આપણે પરમ ગુરુ કરુણા સાગરને અહીંયા બેઠા બેઠા જ આપણે પ્રદક્ષિણા કરીશું. યાનિ કાનિશ્ચ પાપાની જન્માંતર કૃતાની ચ તાનિ સર્વાણિ નશ્યન્તુ પ્રદક્ષિણામ પ્રદે પ્રદે. હે પરમ ગુરુ કરુણા સાગર, અમે આપની પ્રદક્ષિણા કરી રહ્યા છીએ. અમારા જન્મ જન્માંતરના પાપનો નાશ થાય અને કાયમ આપની ભક્તિ અમારા અંદર ભરાય એવી હૃદયથી આપને પ્રાર્થના કરીએ છીએ. પરિક્રમાનો તો કેટલો બધો મહિમા છે. નારાયણદાસ બાપજીએ ગાયો છે ને, હે ચાલો સંત સજન પ્રકમા પ્રભુની કરો જો. ચાલો સંત સજન ગાઓ બધા. શ્રીમદ કુવેર ચરણ શીશ પ્રીતે ધરો જો. ચાલો સંત સજન પ્રકમા પ્રભુની કરો જો. પ્રકમા પ્રભુની કરો જો. કદમ એક કોટી યજ્ઞ ફળ પામશો જો. કદમ એક કોટી યજ્ઞ ફળ પામશો જો. 84 લક્ષ જન્મ કરું દુઃખ વામશો જો. કરું દુઃખ વામશો જો. ચાલો સંત સજન પ્રકમા પ્રભુની કરો જો. ચાલો સંત સજન પ્રકમા પ્રભુની કરો જો.
ઓમ પરમ ગુરુવે નમઃ પ્રદક્ષિણામ સમર્પયામી. આપણે સૌ આરતી ગાઈશું. જય કરુણા પ્રભુ જય કરુણાનિધિ, આરતી આરત પૂર્વક આરતી આરત પૂર્વક સુરતા કર લીધી. પ્રભુ જય કરુણાનિધિ, તારણ તરણ ત્રિલોકના છબી અનુપમ પ્યારી. પ્રભુ છબી અનુપમ પ્યારી. અનેક જનોની અરજી, અનેક જનોની અરજી પુર અંતર લીધી. પ્રભુ જય કરુણાનિધિ, અખંડ અનાદિ પદની જાણ સહી દીધી. પ્રભુ જાણ સહી દીધી, સંશય સઘળા નિવારી. સંશય સગળા નિવારી. વૃત્તિ શુદ્ધ કીધી. પ્રભુ જય કરુણાનિધિ, ચરણ શરણનો મહિમા મહામંગલકારી. પ્રભુ મહામંગલકારી. મંદમતીનો માનવ મંદમતીનો માનવ ઓળખે કઈ વિધિ. પ્રભુ જય કરુણાનિધિ, કરુણા સાગર નામ તમારું અવિચલ પદવાસી. ભૂય વિચલ પદવાસી. શરણાગતને શાનમાં શરણાગતને શાનમાં સીડી બતાવી સિદ્ધિ. પ્રભુ જય કરુણાનિધિ, પ્રભુ જય કરુણાનિધિ. પ્રભુ જય કરુણાનિધિ. આપણે આરતી લઈ અને પરમગુરુ શ્રીમદ કરુણા સાગરને પુષ્પ ઉતારી અને પુષ્પ પરમગુરુના શ્રી ચરણોમાં અર્પણ કરીએ. આરતી આપી દઈએ પરમગુરુને, પછી આપણે આરતી લઈએ. આરતી પરમગુરુને અર્પણ કર્યા પછી આપણે હસ્ત પ્રક્ષાલનમ, ત્યારબાદ મંત્ર પુષ્પાંજલિ. નાના સુગંધિ પુષ્પાણી યથા કાલોદ્ભવાનિ ચ, પુષ્પાંજલિ મયા દત્તમ ગ્રહાણ ગુરુમેવ ચ. જે અમને યથાયુક્ત સુગંધિત પુષ્પો મળ્યા, દ્રવ્યો મળ્યા, એ પરમગુરુ આપને અર્પણ કર્યા છે. કંઈ ભૂલ થાય તો અમને ક્ષમા કરજો. સુગંધિત પુષ્પોનો પમરાટ પરમગુરુ સ્વીકારો ને. સુગંધિત પુષ્પોનો પમરાટ પરમ ગુરુ સ્વીકારો ને. ભાવે અર્પુ પુષ્પાંજલિ આપ પરમગુરુ સ્વીકારો ને. પરમ ગુરુ સ્વીકારો ને. કરું અંતરનો પોકાર પરમગુરુ સ્વીકારો ને. કરું અંતરનો પરમ ગુરુ સ્વીકારો ને. કરું અંતરનો પોકાર પરમગુરુ સ્વીકારો ને. કરું અંતરનો પરમ ગુરુ સ્વીકારો ને. ઓમ પરમ ગુરુવે નમઃ. મંત્ર પુષ્પાંજલિમ સમર્પયામી. વિશેષ અર્ઘ્યમ. વિશેષ અર્ઘ્યમાં કોઈ પણ એક આખું ફળ અથવા તો શ્રીફળ આપણી પાસે જે પણ હોય તે, એ શ્રીફળ ઉપર ચંદન ચોખા અને પુષ્પ મૂકી આચમનીમાં જળ લઈ તેની ઉપર ફળ મૂકવાનું છે. મંત્ર બોલી વિશેષ અર્ઘ આપણે અર્પણ કરવાનો છે. ઇદમ ફલમ મયા દેવ સ્થાપિતમ પુરતસ્તવઃ, તેન મે સફલાવાપ્તિર ભવેત જન્મની જન્મની. હે ગુરુદેવ, આ ફળ હું આપની સમક્ષ અર્પણ કરું છું. એનાથી મને પણ એવા ફળ એટલે કે જન્મો જન્મની મને ભક્તિ પ્રાપ્ત થાય. ત્યારબાદ આચમણીનું જળ તે ફળ ઉપર ચડાવી પરમગુરુના શ્રી ચરણોમાં આપણે આ ફળને અર્પણ કરવાનું છે.
अथ प्रार्थना संसारसागरं घोरम् अनन्तं क्लेशभाजनं गुरोश्च शरणं प्राप्य निस्तरन्ति मनीषिणः करुणासागरं वन्दे संसारेऽस्मिन् भयावहे त्राहि माश्च गुरो श्रीमन् न जाने शरणं परं मोक्षदं ज्ञानदं चैव सुखदं शान्तिदायकं करुणासागरं वन्दे योगक्षेमेकवाहकं गुरोश्च दर्शनं पुण्यं गुरुः स्मरणमौषधम् अनासक्तः क्षमामूर्तिः तस्मै श्रीगुरुवे नमः। श्रीमद् अविचलाचार्येः कृतं स्तोत्रमिदं गुरुः भक्त्या यः प्रपठे नित्यं स याति परमां गतिम्। प्रार्थनापूर्वक नमस्कारान् समर्पयामि। ત્યારબાદ ક્ષમાપન. આપણાથી જાણતા જાણતા કંઈ પણ ભૂલ થઈ હોય, આપણાથી બોલવામાં આપણાથી કંઈ પણ ભૂલ થઈ હોય તો હે પરમ ગુરુ અમને ક્ષમા કરજો એવા ભાવ સાથે આપણે ક્ષમાપન સ્તોત્ર દ્વારા પરમ ગુરુની માફી માગીશું. आवाहनं न जानामि तवार्चनं पूजां चैव न जानामि क्षमस्व गुरुमेव च गतं पापं गतं दुःखं गतं दारिद्र्यमेव च आगता सुखसम्पत्तिः पुण्योऽहं तव दर्शनात्। હે પરમ ગુરુ આપનું કેવી રીતે આવાહન કરવું, કેવી રીતે આપને પધરાવવા, કેવી રીતે આપની પૂજા કરવી અમે કશું જ નથી જાણતા. અમને ક્ષમા કરો. આપના પવિત્ર દર્શનથી પાપ, દુઃખ, દરિદ્રતા આ બધું જ દૂર થાય છે. હે પરમ ગુરુ સુખ શાંતિ અમારા જીવનમાં આવે. બીજું, મને જે પૂજા માટે સામગ્રી મળી આવી છે તેનાથી મેં આપની પૂજા કરી છે. માટે હે દિવ્ય પરમ ગુરુ આપ પ્રસન્ન થાઓ અને કરુણા કરો. મારી પાસે જે કંઈ છે તે આપને અર્પણ કરું છું. આ રીતે દ્રઢ ભાવથી, ભક્તિથી, શ્રદ્ધાથી પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગરની ક્ષમા પ્રાર્થના. આપણે ષોડશોપચાર પૂજન કર્યું તે પરમ ગુરુના શ્રી ચરણોમાં આપણે અર્પણ કરીએ છીએ. આપણે પ્રથમ પહેલાં એક આચમની લઈશું, જલ લઈશું હાથમાં અને પરમ ગુરુને હૃદયથી પ્રાર્થના કરીશું કે હે પરમ ગુરુ જે મેં ષોડશોપચાર પૂજન કર્યું છે એ આપના શ્રી ચરણોમાં અર્પણ કરું છું. અનેન ષોડશોપચાર મહાપૂજનેન શ્રી દિવ્ય પરમ ગુરુ પ્રિયતાન્નમમ. શ્રીમદ કરુણાસાગર મહારાજ કી જય. आद्य सकल स्वराज करुणेश कैवल करता के जय। श्री कृष्ण स्वामी महाराज के जय। परम गुरु श्रीमद करुणा सागर महाराज के जय। द्वितीय कुबेराचार्य श्री नारायणदासी महाराज के जय। तृतीय कुबेराचार्य श्री बड़देवदासी महाराज के जय। चतुर्थ कुबेराचार्य श्री भगवान दासी महाराज के जय। पंचम कुबेराचार्य श्री प्रयागदासी महाराज के जय। षष्ठम कुबेराचार्य श्री शीतलदासी महाराज के जय। सप्तम कुबेराचार्य जगत गुरु श्री अविचल देवाचार्य महाराज के जय। श्री सर्व संतन के जय। श्री सर्व देवन के जय। श्री ज्ञान संप्रदाय के जय। श्री गुरुगादी सारसापुरे के जय। श्री कैवल धाम के जय। षोडशोपचार पूजा पूर्णावती का सत कैवल स्वामी।